ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ, ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આજનો કાર્યક્રમ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા જઈ રહ્યા છીએ, રજૂઆત માટે પણ જઈ રહ્યા છીએ. ગઈકાલે જામનગર શહેર આમ આદમી પાર્ટી આયોજિત જે સભા યોજવામાં આવી હતી, એ સભા દરમિયાન જ્યારે ગોપાલભાઈ ઇટાલિયાશ્રીનું વક્તવ્ય ચાલુ હતું ત્યારે કોંગ્રેસે એના એક કાર્યકરને મોકલેલ અને ગોપાલભાઈ ઇટાલિયા ઉપર જે જૂતું ફેંકવાનો, જૂતાનો ઘા કરવાનો, હુમલો કરવાનો જે સઘન પ્રયાસ કર્યો તેને અમે કઠિન શબ્દોમાં આવી નિમ્ન કક્ષાની પ્રવૃત્તિ કરી છે. અમે એને વખોડી કાઢી છે અને એના ભાગ સ્વરૂપે આજે અમે વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા જઈ રહ્યા છીએ. માંગણી એક જ છે કે એના ઉપર કાયદેસરની ધારાધોરણ પ્રમાણે, ભારતીય સંવિધાન પ્રમાણે એના ઉપર પોલીસ ફરિયાદ કરે. અમે એની પોલીસ ફરિયાદ કરે, કારણ કે આ પ્રમાણે અમારી પાસે પોલીસ ડિપાર્ટમેન્ટની તંત્રની મંજૂરી હોવા છતાં શા માટે આવા તત્વો આવીને અમારી જનસભાને જે ડિસ્ટર્બ કરે છે અને અમારા જનસભાના પ્રતિનિધિઓનો કે આગેવાનો એની ઉપર જેવા હિચકારી હુમલા બને છે, એના માટેની અમારી આજે રજૂઆત છે અને વિરોધ છે અને રજૂઆત કરવા કલેક્ટરને જઈ રહ્યા છીએ.